ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। માછીમારી બોટ માટે ડીઝલના ભાવમાં ભારત પેટ્રોલિયમ દ્વારા કરાયેલો લીટર દીઠ 22.43નો વધારો હવે પાછો ખેંચવામાં આવ્યો છે, જેને કારણે રાજ્યના માછીમારોને ફરી અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ મળશે। આ નિર્ણય રાજ્ય સરકારની અસરકારક રજૂઆત બાદ લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ केंद्र सरकार समक्ष मछुआरों हित में रजूआत करी हती। जैसे हम सबको पता है, फिशरमैनों को गुजरात में पिछले 3 दिनों से फिशरीज पंपों के ऊपर करीब 22 रुपए के आसपास बीपीसीएल कंपनी द्वारा रेट बढ़ाया गया था फिशरीज पंपों पे फिशरमैनों के लिए। इसकी रजूआत हमारे कोस्टल एमपीज एमएलएस सारे ने हमारे फिशरीज मिनिस्टर जीतूभाई वाघानी साहब को की और उसके आधार पे वाघानी साहब ने ये दिक्कत फिशरमैनों की दिक्कत को हमारे सीएम साहब तक पहुंचाए और हमारे सीएम साहब भूपेंद्र पटेल साहब ने इसकी गंभीरता को जानते हुए और मानते हुए सीधे ही ये प्रश्न को दिल्ली पेट्रोलियम मिनिस्ट्री और पेट्रोलियम मिनिस्ट्री और हमारे यशस्वी वड़ा प्रधान मोदी साहब तक पहुंचाया और मोदी साहब ने भी इसकी गंभीरता को लेते हुए सीधे ही पेट्रोलियम मिनिस्ट्री को निर्देश दिया गया कि ये फिशरमैनों के लिए कंज्यूमर यूजर में इनको नहीं गिनना चाहिए। ये अपने रोजिंदा जीवन के लिए निभाव के लिए फिशिंग करने जाने के लिए डीजल यूज करते हैं, तो इसको भी जीवन जरूरियात में गिन के फिशरमैनों को जो रेट में डीजल मिल रहा था वही रेट में मिलना चाहिए। और ये निर्णय आज ले लिया गया है। उसके लिए मैं अपने फिशरीज मिनिस्टर जीतूभाई वाघानी साहब, हमारे मुख्यमंत्री श्री भूपेंद्र पटेल साहब और हमारे यशस्वी वड़ा प्रधान नरेंद्र मोदी साहब का गुजरात के फिशरमैनों की तरफ से खूब खूब धन्यवाद करता हूँ और आभार व्यक्त करता हूँ। राज्यना माछीमारी उद्योग साथे जोड़ाયેલા સૌ માછીમારો ભાઈઓ માટે એક જીએફસીસીએ રાહત ભાવે ડિસ્કાઉન્ટ કરવાનું ટેન્ડર ભારત સરકારની પેટ્રોલિયમ કંપની આરે થયેલું 22.43 રૂપિયાનો ભાવ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક જે સ્થિતિ છે એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ જે દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે એમને વિશેષ રજૂઆત કરી મને અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો, વડાપ્રધાનશ્રી હારે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે, માનનીય મોદી સાહેબે કર્યો છે। ત્યારે ગુજરાતના માછીમારો વતી હું માનનીય મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ત્વરિત આ વાતને વડાપ્રધાન સુધી પહોંચાડી, ભારત સરકાર સુધી પહોંચાડી, એટલે એમનો પણ આભાર માનું છું। સૌને આ નિર્ણય માટે માછીમારો વતી ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું।